વલસાડમાં ભક્તિ અને વિકાસનો ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઔધવ ભવનનું થયું લોકાર્પણ. વલસાડ ખાતે આજે ભક્તિ અને સાંસ્કૃતિક ઉલ્લાસથી ભરપૂર મહોત્સવ યોજાયો હતો, જેમાં નવનિર્મિત ઔધવ ભવનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સંત શ્રી હરિદાસજી મહારાજના આશીર્વાદ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આદિજાતિ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ અને વલસાડના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, સમાજના ગુરુ શ્રી હરિદાસજી મહારાજ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી હેમંત કંસારા, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરક ચપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડના પ્રમુખ કાંતિભાઈ બદ્રા સહિત ભાનુશાલી સમાજના અગ્રણીઓ, દાતાઓ, આમંત્રિત મહેમાનો સહિત ભાનુશાલી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભગવાન શ્રી વાલરામજીના પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરાયું હતું, જેને કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. ભગવાન શ્રી વાલરામજીની 100મી જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા શ્રી વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજિત શ્રી ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં સહભાગી થવાનું મને પણ સૌભાગ્ય મળ્યું. હું મારી જાતને ધન્ય સમજુ છું. પૂજ્ય સંત શ્રી હરિદાસ મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ વલસાડના સૌથી મોટા તિરલદેશ ઔધવ ભવનનું પણ આજે લોકાર્પણ થયું છે. આપણે ત્યાં ગુપ્ત દાનનું આગવું મહત્વ છે. દાન એવું હોવું જોઈએ કે એક હાથે દાન આપીએ તો બીજા હાથને ખબર ન પડે. આપણી આ પ્રાચીન દાન પરંપરાને ભાનુશાળી સમાજે સાર્થક કરી છે. આટલા મોટા હોલના નિર્માણમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું હશે, પરંતુ એક પણ દાતાની તકતી કોઈ જગ્યાએ લગાવી નથી. ઔધવ ભવનના સૌ દાતાશ્રીઓ અને કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. આ ટ્રસ્ટે વર્ષોથી કચ્છી સંસ્કૃતિને અહીં ધબકતી રાખી છે. કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજના સ્નેહ મિલન સમારોહમાં આપણા તરફથી અત્યાર સુધીમાં 5000થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા છે અને ઔધવરાવજી મહારાજના પરોપકારના ભાવને પણ આપણે આત્મસાત કર્યો છે. શ્રી કચ્છી ભાનુશાળી ભવનના ઔધવ ભવનના લોકાર્પણ અને ભાગવત કથાના આયોજન પ્રસંગે સમગ્ર ભાનુશાળી સમાજને અભિનંદન આપું છું. અને એમની ખુમાણી અને દેશભક્તિ અને દેશ પ્રેમના લીધે એમણે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં એક ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે વલસાડમાં એમનું આ ભવન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ માટે ઘણું ઉપયોગી રહેશે એવી શુભેચ્છા આપું છું. જે આજે આપણા વલસાડ માટે એક સારો દિવસ છે, કારણ કે કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા આજે ભવ્ય ઔધવ ભવનનું આજે લોકાર્પણ થયું છે અને સાથે સાથે ભાગવત કથાનું પણ શરૂઆત થઈ છે. તો આ પ્રસંગે ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કનુભાઈ, નરેશભાઈ અને સાથે સાથે જે આપણા રાજકીય સાથે સામાજિક આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે. અને તમે જેમ જાણો છો કે આપણા કચ્છી ભાનુશાળી સમાજ પૂરા ગુજરાત અને ખાસ કરીને વલસાડના વિકાસ માટે અહમ યોગદાન આપે છે. ત્યારે આટલું સરસ ઔધવ ભવન બનાવ્યું એના માટે પૂરું કચ્છી ભાનુશાળી સમાજને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.